નમસ્કાર મિત્ર, રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી જોગ સંદેશ અને એના મળતિયાઓ યાની કે અંધભક્તો કે નામ એલા એ બુદ્ધિના બળદિયાઓ જે સરદાર સાહેબ 562 રજવાડાને એક કરી અખંડ ભારત બનાવવાની ક્ષમતા રાખતા હોય એની ઈચ્છા વિરુદ્ધ કોઈ વડાપ્રધાન બની શકે ખરું? તમારી ટૂંકી બુદ્ધિથી સરદાર પટેલનું કદ શું લેવા નાનું કરો છો? રોયાઓ, અંધભક્તો, મળતિયાઓ, તમારી સ્થિતિ એવી થવાની છે, ધોબીના કૂતરા જેવી થવાની છે. ન ઘરના ન ઘાટના, એક બાપની પેદાશ હોવ તો તમારું એડ્રેસ પૂરું લખો ફેસબુકમાં અને મોબાઈલ નંબર લખો સાચા. કેમ તમે ફેસબુક લોક રાખો છો? કલેક્ટરની વિઝિટમાં સરપંચ હાજર નથી હોતા, એમના પતિ હોય છે. કલેક્ટર પણ કોઈ તોડી નથી શકતા સરપંચનું, તો બીજાની શું ઓકાત? તંત્ર ચોર છે, લૂંટારું છે, બેઈમાન છે. ચંદ પૈસા માટે એક તવાયફ હોય ને એનાથી ગઈ ગુજર્યા છે. બરાબર, ઈમાનદારી બહુ મોંઘો શોખ છે જેને પૂરા કરવા હર માનવની ઓકાત નથી. એ કલેક્ટર, તારી હાલત એક વેશ્યા કરતાંય ગઈ ગુજરી છે. જેને લાગુ પડે એને ઉઠી લેવાનું હો, તમામ કલેક્ટર નહીં હો. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હમણાં 15મી ઓગસ્ટ પછી રક્ષાબંધન અને જન્માષ્ટમી એવા વગેરે તહેવારો વયા ગયા. હવે મારે તમને કહેવું છે, નેતા વોટ લે જાતે હૈ પર કભી રાસ્તે નહીં બનાતે. આ માજી જુઓ, આ માજીની ઉંમર હશે અંદાજિત 70 કે 82 વર્ષ. આ ગામડાનો રસ્તો છે. મિત્રો, બીજેપીની સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી અને કેન્દ્ર લેવલે 11 વર્ષથી આ દેશની હાલત માત્ર હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ જાતિ લિંગ ભેદભાવના સંદર્ભે હાલત જોઈ લ્યો. મિત્ર, અમે જે આ વાત કરી છે ને, કોઈ વાહિયાતું વાતું નથી કરી. તમામ દૈનિક પેપરો, તમામ વસ્તુ તમે વાંચો. દેશના અર્થતંત્રની ઘોર ખોદનાર ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓ છે. માત્ર ને માત્ર તમને હિન્દુ મુસ્લિમમાં ઉલझावશે. अंधभक्तों की हालत कटप्पा जैसी हो गई है. उनको पता है कि गलत हो रहा है, गुलामी के कारण बोल नहीं पा रहे हैं. અંધભક્ત એટલે રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 11 વર્ષમાં જોઈ લ્યો, કોઈ દી શિક્ષણ બાબતે અવાજ ઉઠાવ્યો, આરોગ્ય બાબતે અવાજ ઉઠાવ્યો, રોજગાર બાબતે અવાજ ઉઠાવ્યો.